નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિશેષ સામાજિક વિજ્ઞાન જ્ઞાન સાધના પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને મિત્રો વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને વિભાગની અંદર આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. તો મિત્રો, તમારો વધારે સમય નહીં રહેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે કે ભારતમાં અંગ્રેજી શબ્દ શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે? તો મિત્રો ઓપ્શન નંબર બી છે લોર્ડ વિલિયમ બેન્ટિંગના ફાળે જાય છે. પ્રશ્ન નંબર 2 છે મિત્રો કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના મિત્રો રાજારામ મોહન રાયે કરી હતી. પ્રશ્ન નંબર 3 છે મિત્રો તમારે ગાંધીજીના કાર્યકારોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો? બરાબર. તો મિત્રો 4 ઓપ્શન છે પૂર્ણિમાબેન પકવાસાનો, જુગતરામનો, ઠક્કર બાપાનો કે દુર્ગારામ મહેતાનો. તો દુર્ગારામ મહેતાનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે કે કયા ગવર્નર જનરલે વિધવા પુનઃ લગ્નનો કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું? તો લોર્ડ ડેલહાઉસીએ. પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો મિત્રો કોણ છે? વાસુદેવ બળવંત ફડકે. પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? તો મિત્રો ઓપ્શન નંબર એ અમૃતસરમાં આવેલો છે. પ્રશ્ન નંબર 7 છે સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે? તો સરહદના ગાંધીનું બિરુદ ખાન અબ્દુલ ગફાર ખાનને મળેલું છે. પ્રશ્ન નંબર 8 છે કે અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ છે માઉન્ટ બેટન યોજના. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો મિત્રો તમે દેખી શકો છો ઈસવીસન પૂર્વે 7000ના કાળમાં મધ્યપ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે? તો ભીમબેટકાની. પ્રશ્ન નંબર 10 છે મિત્રો જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો મિત્રો ઓપ્શન નંબર ડી તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કથા સરિત સાગર. પ્રશ્ન નંબર 11 છે ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું કોઈ હતાંશે તે ખરીદી લીધું છે, તેને કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? તો પિરાજી સાગરાનું. પ્રશ્ન નંબર 12 તમારી સમક્ષ છે મિત્રો કે ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે? તો અવનીન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 13 તમારી સમક્ષ છે મિત્રો કે સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઈ હતી. પ્રશ્ન નંબર 14 છે ઈસવીસન 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો મદ્રાસ રાજ્યની અંદર 1953માં આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે કે હાલમાં ઈસવીસન 2021ની સંદર્ભ લઈ છે મિત્રો કે ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે? વિધાન મિત્રો દેખશો 2021ની અંતર્ગત કેટલું 2024-25ની અંતર્ગત લેવાના નથી. તો મિત્રો 28 રાજ્યો છે અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે 2021ના સંદર્ભમાં મિત્રો. પંચવર્ષીય યોજનાને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે? તો મિત્રો હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે. પ્રશ્ન નંબર 17 છે મિત્રો મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રને ઉપયોગી છે? તો ઓપ્શન નંબર એ છે સંયુક્ત ક્ષેત્રોને ઉપયોગી છે. પ્રશ્ન નંબર 18 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો ઔદ્યોગિકરણની કોના વૃદ્ધિને વિકાસ થાય છે? તો શહેરો અને નગરોનો વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 10 છે નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો ઓપ્શન નંબર બી છે શણ મિત્રો. પ્રશ્ન નંબર 20 તમારી સમક્ષ છે યુએસએમાં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? તો મિત્રો શું આવશે? સાન્તાક્લોઝ. પ્રશ્ન નંબર 21 છે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો કયું આવશે મિત્રો? બિહાર આવશે. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. પ્રશ્ન નંબર 22 તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો
ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી? તો ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી મિત્રો? 6 અબજ હતી. કેટલી હતી? 6 અબજ. તો મિત્રો હાલની કેટલી છે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે મિત્રો. પ્રશ્ન નંબર 23 છે, ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો કોણ આવશે? કેરળ. પ્રશ્ન નંબર 24 છે મિત્રો, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે? ઓપ્શન નંબર ડી છે બિહાર છે મિત્રો. કયું છે? બિહાર. પ્રશ્ન નંબર 25 છે, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? તો ઓપ્શન નંબર ડી છે ભૂકંપ. પ્રશ્ન નંબર 26 છે, નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? તો પ્રશ્ન નંબર સી છે ઔદ્યોગિક અકસ્માત. પ્રશ્ન નંબર 27 છે મિત્રો, દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? તો શું આવશે? માનવ પ્રવૃત્તિ. પ્રશ્ન નંબર 28 તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? તો કોણ આવશે મિત્રો? ઇબોલા. કોણ આવશે? ઇબોલા. પ્રશ્ન નંબર 29 છે, સર્વોચ્ચ અદાલતના તાંબાની અદાલત કઈ છે? તો મિત્રો કઈ આવશે? વડી અદાલત. પ્રશ્ન નંબર 30 તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતની રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો કઈ આવશે મિત્રો? અમદાવાદમાં જોવા મળે છે. અમદાવાદમાં આવેલી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો ઓપ્શન નંબર બી રાષ્ટ્રપ્રમુખ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ કરે છે. પ્રશ્ન નંબર 32 છે, ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે? તો કોણ આવશે? જાહેર હિતની અરજીનો ફાળો મોટો છે. પ્રશ્ન નંબર 33 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો કે શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે? તો મિત્રો શિક્ષણના. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. પ્રશ્ન નંબર 34 છે મિત્રો, નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી? તો વેપારી મહામંડળમાં. પ્રશ્ન નંબર 35 છે, માનવ અધિકારોની ઘોષણા કોણે કરી હતી? તો સંયુક્ત રાષ્ટ્રોએ કરી હતી. કોણે કરી હતી? સંયુક્ત રાષ્ટ્રોએ. પ્રશ્ન નંબર 36 છે, દર વર્ષે કયા દિવસને બાળ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન નંબર બાળ અધિકાર દિન તરીકે કયો આવશે મિત્રો? 20 નવેમ્બર દિવસ. કયો આવશે? 20 નવેમ્બર દિવસ. પ્રશ્ન નંબર 37 છે, ભારતે કેવું રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે? તો કલ્યાણ રાજ્ય. કયું રાજ્ય આવશે? કલ્યાણ રાજ્ય. પ્રશ્ન નંબર 38 છે, નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને? તો શું આવશે? રોજગારી વિના શક્ય ન બને. પ્રશ્ન નંબર 39 છે, આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? તો લોકશાહી. કઈ શાસન પદ્ધતિ છે? લોકશાહી. મિત્રો 40મા નંબરનો પ્રશ્ન છે, આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોને ઘેરાયેલો હતો? તો કુરીતિઓથી. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો તમે મારા વિડીયોને અચૂક સબસ્ક્રાઈબ કરજો. મિત્રો મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરજો. મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી એમને પણ આ વિડીયોનો અંદર લાભ મળે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. આવજો.